એટલે 49માં પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો, છંદોલય. 52 કાવ્યો છે અંદર. એક લોરકા પર કે લોરકાનું પુસ્તક મારા હાથમાં આવ્યું ત્યારે 49માં. એમાં એક શબ્દ પ્રયોગ હતો, મ્યુઝિક એન્ડ મીટર્સ. એ મને એટલે 49માં પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો, છંદોલય. 52 કાવ્યો છે અંદર. એક લોરકા પર કે લોરકાનું પુસ્તક મારા હાથમાં આવ્યું ત્યારે 49માં. એમાં એક શબ્દ પ્રયોગ હતો, મ્યુઝિક એન્ડ મીટર્સ. એ મને પુસ્તક મારા હાથમાં આવ્યું ત્યારે 49માં. એમાં એક શબ્દ પ્રયોગ હતો, મ્યુઝિક એન્ડ મીટર્સ. એ મને બહુ ગમી ગયો. અને કામ તો બધું છંદને લઈને જ હતું અંદર. હમણાં પાઠ કરું છું 2-5 કાવ્યોનો આ સંગ્રહમાંથી 1 મિનિટમાં જ. એટલે મ્યુઝિક એન્ડ મીટર્સ મને એકદમ પસંદ પડી ગયું. એટલે એ પરથી સંગ્રહનું નામકરણ કર્યું છંદોલય. હવે એમાં સ્વાભાવિકપણે જ 43ની સાલ એટલે આઈ વોઝ અ ટીનેજર. 17 વર્ષની વયે શું લખવાનું હોય? બાયરને કહ્યું છે કે એન્ડ મેલ્સ ઇટ ટુ એન ઇમેજિનરી મિસ્ટ્રેસ. અનિવાર્ય હોય છે આ વયમાં. તો થોડાક પ્રેમના કાવ્યો કર્યા. ભોળાભાઈએ સાચું જ કહ્યું છે કે રોમેન્ટિક પ્રેમના કાવ્યો છે. અંગત બીને દંગત જવા દો, પણ રોમેન્ટિક તો છે જ. અને રોમેન્ટિક તો છે જ. અને રોમેન્ટિસિઝમનું મુખ્ય લક્ષણ મેલન્કલી છે, વિષાદ. આખું રોમેન્ટિક સાહિત્ય વિષાદથી ભર્યું છે. પ્રચુર વિષાદ છે અંદર. એટલે આનંદ છે, આક્રંદ છે, હર્ષ છે, શોક છે, સફળતા છે, નિષ્ફળતા છે, આ બધા ભાવો આ કાવ્યોમાં છે. પણ પછી કેટલાક પ્રકૃતિના કાવ્યો પણ છે. ગ્રીષ્મ મધ્યાહ્નમાં, પછી એક મન છે, પછી પારેવા છે. એ રોમેન્ટિક નથી, એ સુપર રિયાલિસ્ટિક છે. પારેવા કાવ્ય એવું છે. અને પછી એક કાવ્ય છે, આ થોડાક કાવ્યો વિશે હું વાત કરીશ. હવે કેટલીક પંક્તિઓનું પઠન કરીશ. હવે પ્રથમ જે સોનેટ કર્યું 43માં, જાગૃતિ, બહુ સ્પષ્ટ છે શ્રીકૃષ્ણમાં અસરો. છકેલી ફાલ્ગુની છલબલ છટાશી પૃથ્વીની દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી, વનોની મસ્તાની મગમગ પરાગે છલકતી, વસંતે જાગીરે સકલ કલિજારે રસભીની, વગેરે વગેરે. આ શ્રીખરીણી છે. પછી સંતિલકાની સ્વપ્ન કાવ્ય છે. સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની, આશો નશો નયનમાં સુરખી છવાઈ, ઉન્માદ શો રગ રગે રટના ગવાઈ, શો મત્ત પ્રાણ મદિરા મહેશી જવાની. પછી મહેશી જવાની. પછી આ પહેલું જ કાવ્ય હરિગીતમાં છે, પરંપરિત હરિગીતમાં. એક ચૂમી. બોળાભાઈએ બધું એનું વિવેચન કર્યું છે, એ તમારી પાસે મનમાં છે. લાંબી ટૂંકી પંક્તિઓ છે. પરંપરિત હરિગીત છંદ છે. ગીત છંદમાં કાવ્ય એક હું વાંચવાનો છું અંતે પાત્રો. એ વાંચીને મને ભૃગુરા એમ કહ્યું કે હરિગીત છંદનો ઉદ્ધાર થયો ગુજરાતી ભાષામાં. એક ચૂમી મત્ત પાગલની મેં લીધી, શ્રી સ્વર્ગની જ સુધા પીધી. એક એક જેનું બિંદુ એ બિંદુ નહીં, પણ ઘોર વળવા નલ જલ્યો સિંધુ, વળી તો એ જ બિંદુ પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ. અહો બસ એક પણ એક તે કેવી ચૂમી કે આગની ને રાગની, એક તે કેવી ચૂમી કે આગની ને રાગની, જ્યાં એક થઈ જાતી ભૂમિ. પછી એક વર્ણન કર્યું છે વસંતનું, મૌન નામનું સોનેટ છે. ઉમાશંકરે જ્યારે એનું અવલોકન કર્યું સંદેશમાં, ત્યારે આ 6 પંક્તિઓનું અવતરણ આપીને કર્યું સંદેશમાં, ત્યારે આ 6 પંક્તિઓનું અવતરણ આપીને કહું કે મને શુભેચ્છાઓ પાઠવી કે આ કક્ષાએ વિહરતી કવિતાનું સર્જન થજો આના હસ્તે. વસંતે આછેરા પુલક પરશે ચુંબન કર્યું,
પ્રિય રૂપ છલકતું યૌવન ધર્યું, છકેલો ઘેલો દક્ષિણ પવન જ્યાં આતુર ધસ્યો, મૂકી દઈ લજ્જાને મૃદુલ કલીનો ઘૂંઘટ ખસ્યો. અનંગે અર્પેલી અગન નિજ કંઠે, અણબુજી લઈ ડાળે ડાળે વન વન ભમી કોયલ પૂજી. પછી પ્રકૃતિનું એક કાવ્ય છે, ચોપાટીથી નરીમાન ના મરીન ડ્રાઈવ પર જઈને બપોરના 2 વાગે લટાર મારી હોય એને થોડોક આનો અનુભવ હોય. તો એકવાર હું એચ રૂટમાં જતો હતો ગીરગામથી ફ્લોરા ફાઉન્ટેન, ને બસમાં અપર ડેક પર હતો અને 5-7 પંક્તિઓ આવી. તે પછીથી મેં ટપકાવી લીધી. તે આ પંક્તિઓ છે, આ ઝૂલણામાં છે, પરંપરિત. તપ્ત ધરણી હતી ભાનુની દ્રષ્ટિના ભર્ગથી ભાસ્વતી, સૃષ્ટિ સારી તે ભસ્મ અંબર તલે, પંખીની પાંખ ઉડતાય ડરતી હતી, દૂર ને દૂર જઈ ઓટ સરતી હતી, શાંત સાગર જલે ફેણ ફૂત્કારતી ક્યાંય ભરતી નથી, દૂર કે પાસરે ક્યાંય ના એક તરણી હતી, તપ્ત બસ તપ્ત ધરણી હતી. આખું કાવ્ય નથી વાંચતો, લાંબુ છે. પછી મન કાવ્ય વર્ષા ઋતુ, ઘેઘૂર વર્ષા હોય છે મુંબઈની, કાળા કાળા વાદળો, ઘનઘોર આખું આકાશ એનાથી ઉભરાતું હોય, અને તૂટી પડે એટલે 3-3 દિવસ સુધી કોલેજ ના જવાય એવી વર્ષા. મેઘાણીએ વર્ણન કરેલું છે મુંબઈની વર્ષાનું, બહુ સુંદર કર્યું છે ગદ્યમાં. તો એની મધ્યનું આ વર્ણન છે. મન ક્યાંય આ છોય તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે, છેક છાયા સમો, તે છતાં કેટલો ભાર છે. આબના ઘૂર અંધત્વને ક્યાંય આરો નથી, મેઘ પર મેઘના ડોલતા ડુંગરા, તે છતાં શાંત છે કેટલા સ્પંદનો, અંતરે આંસુના નીરના કઈ જરા, તે છતાં મૌન છે કેટલા ક્રંદનો. કે પછી માહરા ગહનશા મનને. હું ગીરગામની ગાયવાડીમાં 5મે માળે રહું. મુંબઈમાં કબૂતરો જમીન પર બહુ જોવા ન મળે, કારણ કે જમીન હોય તો જોવા મળે ને. એટલે 5મે માળે એના છાપરાની નીચે લપાઈને હોય ને ઘરખાનામાં ઉતરે પણ ખરા. એટલે 5મે માળે હું રહું એટલે વર્ષા ઋતુમાં સામેના માળાના છાપરાની નીચે, નેવાની નીચે થોડાક કબૂતરો જોયા મેં. પછી એમાંથી કાવ્ય શીખ્યું મને. હવે એવો છંદ છે કે પાઠક સાહેબ તો ન હતા એટલે હું એમને પૂછી ના શકું કયો છંદ છે. પણ ઉમાશંકરને પૂછ્યું, હીરાબેનને પૂછ્યું, આ ચીમનભાઈ બેઠા છે, પૂછ્યું આ કયો છંદ છે, પણ હાથમાં આવતો નથી. આમ કવિતામાં આવ્યો છે પણ વિવેચનમાં આવતો નથી. એટલે હું પઠન કરું છું. હા, ન પોતે બળવંતરાય રીતે નામ આપતા, બલવંત, હા એમ નામ આપો. પણ હું પાઠ કરું એનો. પારેવા ઝૂકી ઝૂકી આભથી સારા, ઝીકાતી આષાઢ ધારા, જેલે છે નેહતી અને ઘરના નેવા, નીચે એક નીડમાં હાફે નમણા ને નિર્દોષ પારેવા, જ્યારે ઝૂકી આભથી સારા, ઝીકાતી આષાઢ ધારા. જલ ભીંજેલી શિથિલ પાખો શીત સમીરે કેટલું ધ્રુજે, જાણે કોઈ દીપક બુઝે એમ એ રાતા રંગ નીલતી એવી, ડોકનો એ સો ગર્વ ગળે. ક્યારે એમની કશી ના હલચલ, એવું શું સાંકડું લાગે સ્થળ, નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ, પીછે છે તોય શી એવી ભીડ. પાખ પસારી સેલનારાનું આકાશે ટેલનારાનું, મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી. આખાએ આભને લાવી મેલવું શેમાં, નાનેરું નીડ છે એમાં, એની આ વેદના એ શું જાણતું નથી. એની આ વેદના શું એ જાણતું નથી, એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા. ઝીકાતી જોરથી જ્યારે આષાઢ ધારા, ઝૂકી ઝૂકી આભથી સારા. પછી 48માં ઓગસ્ટની 15મીએ, અત્યારે 50th એનિવર્સરી ચાલે છે ને ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, તો ધેટ વોઝ ધ ફર્સ્ટ એનિવર્સરી ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ.
તો ભાગ્યે જ જયંતિભાઈ રેખામાં કાવ્ય છાપે, તો એમને આ ગમ્યું હશે એટલે એમણે છાપ્યું આરંભે. એમાં સ્વાગત છે, એ પણ જૂનડા છંદમાં છે, 204 પંક્તિનું કાવ્ય છે. અનેક ઘટનાઓ જે બની 48માં, હું નથી માનતો ભારતના આખા 3000 વર્ષના ઇતિહાસમાં એક જ વર્ષમાં આટલી કરુણ ઘટના, માનતો ભારતના આખા 3000 વર્ષના ઇતિહાસમાં એક જ વર્ષમાં આટલી કરુણ ઘટનાઓ હોય. એક તો વિભાજન રાષ્ટ્રનું ક્યારેય થયું નથી. સંયોજન થયું છે પણ વિભાજન નથી થયું, એ ત્યારે થયું. અને ગાંધીની હત્યા, બુદ્ધ થયા, બટ અવર વી ડીડ ધેટ, વી કિલ્ડ એ મોડર્ન બુદ્ધ. ઇતિહાસમાં નથી આવી ઘટના બની. આ આધ્યાત્મિક દેશ, આ રાષ્ટ્ર, આ ઉપનિષદનો દેશ, એમાં હત્યા. કાશ્મીરના હૈદરાબાદના પ્રશ્નો હતા ત્યારે, ગૌણ હતા, કત્લેઆમ હતી, હિજરત હતી. એકાદ ફકરો વાંચીશું. ભ્રષ્ટાચાર ત્યારે પણ હતો, આજે 50 વર્ષમાં 50 ગણો થયો છે. આ કાવ્ય 50 ગણું મોડું લાગે છે અત્યારે. બોડાભાઈએ લખ્યું છે કે in the 50th year of its in the year of the 50th anniversary of independence, the poem, એનો અભેદ, પક્ષ એ જાણે રાષ્ટ્ર હોય તેમ બધા જ પક્ષો વર્તે છે આ દેશમાં. આ અવિવેક એ ત્યારે પણ હતો. આ બધું અંદર આવે છે. અને એમાં એક ધ્રુવ પંક્તિ છે, આ જશી, કારણ કે સતત આ અનુભવ હતો. 15મી ઓગસ્ટ 47 થી 15મી ઓગસ્ટ 48 સુધી જ્યારે આ કાવ્ય રચ્યું ત્યાં સુધી સતત આવા ને આવા આઘાતો આવ્યા હતા. એટલે એની વેદનાનું કાવ્ય છે. અને એમાં ધ્રુવ પંક્તિ આ છે, આ જશી સંસ્મૃતિ સંસ્મૃતિ સંસ્મૃતિ, 3 પુનરાવર્તનો કર્યા છે. અને આ ધ્રુવ પંક્તિના 11 પુનરાવર્તનો કર્યા છે. અને આ ધ્રુવ પંક્તિના 11 પુનરાવર્તનો કર્યા છે. આ સાતત્યને કારણે, વેદનાના. આ જશી સંસ્મૃતિ સંસ્મૃતિ સંસ્મૃતિ, ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ. એ મુક્તિ દિનને સંબોધીને કહ્યું છે. એક ફકરો વાંચી સુંદરથી. એમાં ઇતિહાસના પુરાકલ્પનના સંદર્ભો છે, એની હું વિગતમાં જતો નથી, સમય પણ નથી. પંચએ સિંધુના પ્રાંતમાં ભીષણને તોય ભીરુ કશો જંગ ખેલી લીધો, ને ગુરુ વીર ગોવિંદનો એક ક્ષેત્રંજન આગનો મંત્ર એ દૂર મેલી દીધો. જો કદી ધર્મના યુદ્ધમાં ચડવું તું, તો પછી ત્યાગને વીરતાના શૌરથી તો ભલા લડવું તું, નેક ખુદાઈના નૂરથી તો ભલા લડવું તું. જેહના નામના માત્ર ઉચ્ચારમાં આવતીકાલ ઇતિહાસની જીભ પર શી ધ્રુજારી હશે, એવી રે અંતહીન હાર. ઇતિહાસની જીભ પર શી ધ્રુજારી હશે, એવી રે અંતહીન હારમાં લાખ વણજારા માનવોની કહો ક્યાં જશે. જીવતા મૃત્યુને જે વર્યું એવું જીવન કહો ક્યાં ગુજારી જશે. આવી વણઝાર તો એક બસ જોઈ છે રે અમાસે, નિબિડ રાતના તારલાઓ તણી, કિંતુ આ કારવાને નથી એમનો તાલ કે એમનું તેજ. આ પૃથ્વીના માનવે એમના મુખની ચમકને ખોઈ છે. લાખ વણઝાર આ તપ્ત રણ રેતસી, ઘોર વંટોળમાં અહીં તઈ વહી જતી, વાયુના વેગને મૌનથી સહી જતી. 5 પાંડવ છતાંય હતી જેની પાંચાલીને મન ભીતી, લાખ છે દેહની દીનરે નગ્નતાની સ્થિતિ. જૌહરે પદ્મિની અગ્નિને અર્પતી પ્રાણની હાવતી, ત્યારે માણતી વિક્રમી પુરુષના મધુર સંસ્મરણને. આજ લાખ પદ્મિનીઓ સોંપતી નિજતણા પ્રાણ જઈ મરણને, કે પછી શોધતી દાનવોના શરણને. આજ ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ, વગેરે વગેરે. પછી 1950માં બીજો સંગ્રહ કર્યો, કિન્નરી. નામ સ્પષ્ટ છે, એનો અર્થ ગીતોનો સંગ્રહ છે. 62 ગીતો છે. એમાં જે પરંપરાના ઢાળો નથી. એક પણ ગીત ગાઈને રચ્યું નથી અને રચીને પછી ગાયું નથી. માત્રામેળ છંદો યોજ્યા છે, એને આધારે જ આ રચનાઓ કરી છે.
એકનું એક ગીતમાં નથી. ગીતે ગીતે નવું સ્વરૂપના નવું શિલ્પ છે અને એની મુખ્ય પ્રેરણા રવિન્દ્રનાથના ગીતોમાં છે. એનું આખું સ્થાપત્ય, એનું શિલ્પ, એનું આયોજન, સંયોજન બધું જ રવિન્દ્રનાથે જે ગીત રચનાઓ કરી છે એને આધારે કર્યું છે. એમાંથી એક પ્રયોગાત્મક જે ગીત, પછી તો અંદર બધી આખી અમારા મળિયા મશ્કરી કરતા તમે હાર્ડવેરની દુકાન માડી છે, પેલા વોરાઓ કરે ને ત્યાં પાનકોર નાકે એમ, તાર બોલ્ટ રિવેટ સ્ક્રૂ ખીલા એ બધું આવે છે. સિમેન્ટ કોન્ક્રીટ કાચ શીલા તાર બોલ્ટ રિવેટ સ્ક્રૂ ખીલા ઇન્દ્રજાલની ભૂલ બધું ગાવતો હવે ખીલા વાગશે ખીલા. તો એક ગીત કર્યું છે એનો હું પાઠ કરીશ. તે અક્ષર મેળ છે. પછી એના પ્રયોગો બીજા પછીના સંગ્રહમાં કર્યા હતા 5-15, પછી છોડી દીધા. બોલો ઉપજાતિશન છે, સ્વરૂપ ગીતનું છે એટલે ગીત જ ઉપજાતિશન છે, સ્વરૂપ ગીતનું છે એટલે ગીત જ કેવું પડે, સ્વરૂપ પ્રમાણે જ કેવું પડે, ગીત કેવું પડે. ગાવું જો હઠ હોય કે ના હું ગાઈશ જ, કેટલાકના હઠ હોય છે ને અમુક પ્રાણીઓને, ના હું ગાઈશ, તો ગાઈ શકાય ગાવું હોય તો. પણ જો એવી હઠ હોય કે નથી જ ગાવું તો એને પણ છૂટ છે એવી હઠની. બોલો હઠ હોય કે નથી જ ગાવું તો એને પણ છૂટ છે એવી હઠની. બોલો બોલો સખે કુંઠિત કંઠ ખોલો, અર્ધે અધૂરું મેલ્યું હવે શું કરશો ન પૂરું, શું શબ્દથી મૌન વિશેષ તોલો, સ્વર હીર દોલિયો સહેજ પ્રભાત પોરે એ સ્તબ્ધ હાવા હિયનો હિંડોલો. બોલો સખે કુંઠિત કંઠ ખોલો, એ ગીત ગોપી રાસે રમાડો, વ્રજ કુંજ લોપી આ કૃષ્ણ શો કાળ જતો અમોલો. બોલો સખે કુંઠિત કંઠ. પછી અલ્પ વિરામ, એ અલ્પ વિરામ જ હતો, કારણ પછી બીજા 2 સંગ્રહો આવવાના હતા એટલે એનું નામ અલ્પ વિરામ રાખ્યું છે. એમાં કવિઓ છે ને જગતભરના પોતાના વ્યવસાય વિશે કાવ્યો રચતા હોય છે, કાવ્ય વિશે અને કવિતા વિશે. આ ઓક્યુપેશનલ ડિસીઝ હોય છે એમનો, ઓક્યુપેશનલ હેઝાર્ડ. આ ઓક્યુપેશનલ ડિસીઝ હોય છે એમનો, ઓક્યુપેશનલ હેઝાર્ડ. તો એવા થોડાક 2-5 કાવ્યો આ સંગ્રહમાં છે, એનો હું પાઠ કરીશ. બહુ સુંદર એક પંક્તિ રાજેન્દ્ર વિના એક દીર્ઘ કૃતિમાં આવે છે, વિજન અરણ્ય. સર્પ બહુ સુંદર હોય છે, એને પ્રાણી ન કહેવાય, એને પંખી પણ ન કહેવાય, એની પંક્તિ સુંદર કરી છે. રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું, રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું. એટલે મને એ પંક્તિ મારા મનમાં હતી અને પછી મેં સૌંદર્યને સાપણ કહી છે. કારણ કે જે કવિને જે અનુભવ થાય છે એ કોઈને સાપ કરડેને જેવો થાય છે ને એવો થાય છે, એટલે એવું કર્યું છે કાવ્યો. સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે, રહસ્યમય છે ને કવિતા, ક્યાંકથી આવે છે, ઓચિંતી આવીને ડસી જાય છે, સૌંદર્ય ડસી જાય છે કવિને. સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે, વ્યાપી જતું ઝેર તરત નસે, જતું ઝેર તરત નસે નસે. નીલા ત્વચામાં ફૂટતા ચકામાં કાવ્યો કહ્યા જે જનવાય કાવા. પછી એક કવિ કેવો હોય, એનો આ પૃથ્વી પ્રેમ માનવ પ્રેમ કેવો હોય, તો કવિ લાગ્યું હવે તો મૃત, લાગ્યું હવે તો મૃત, લઈ સ્મશાને ગયા, ચિતાની પર જ્યાં સુવાડ્યો ને આગ મેલી, સહસા જ જાગ્યો વંટોળ્યો, ડાઘુ થયા અલોપ, બેઠો થઈ એ ક્ષણમાં જ માનવી, પાછો ફર્યો આ જગમાં હતો કવિ. આ વંટોળિયો ક્યાંથી જાગ્યો, ડાઘુ અલોપ થઈ ગયા, આ બધાના અર્થો છે, હું કરવા નથી બેસતો, હું બગાડીશ નહીં કાવ્યને વિવેચન કરીને. ઘણા લોકો, મોટાભાગના લોકો વિવેચન કરીને કાવ્યોને બગાડતા હોય છે, માટે તો વિવેચકો કહેવાય છે. પછી આ ભોળાભાઈના 2 પ્રિય કાવ્યો છે એટલે હું વાંચું છું. ભોળાભાઈ ક્યાં છે ભોળાભાઈ? હા, એક રોમેન્ટિક કવિ પર છે, એને કલ્પના આપ્યું છે મોરનું. રોમેન્ટિક કવિઓ હોય છે, બહુ આમ પ્રદર્શન કરતો હોય, આમ એના કેસ જુઓ, એનો વેશ જુઓ, એ બધું આમ ઠઠારો કરતો હોય, લાગણીઓના ઠઠારા વધારે કરતો હોય, રગડા કરતો હોય, લાડા કરતો હોય, લાગણીના રાગડાઓ તાળતો હોય. આ રોમેન્ટિક કવિના લક્ષણ છે. તો મોરના એવા જ લક્ષણ હોય છે, એક્ઝિબિશનિસ્ટ હોય. આ રોમેન્ટિક કવિતાના જે સદગુણો છે એની વાત નથી કરતો, દુર્ગુણોની વાત કરું છું. અને પછી એક કરોડિયો છે, કારણ કે ઉપનિષદમાં કરોડિયો કયો છે,
ઋષિને અંદરથી. અદ્ભુત છે. કરોડિયો બહુ સુંદર હોય છે. પછી મેં પેલિકનનું પુસ્તક વાંચ્યું, આ કાવ્ય રચતો હતો ત્યારે, કરોડિયા ઉપર. પહેલા જ મને લખેલું કે આવડો મોટો કરોડિયો લંડનની સ્ટ્રીટમાંથી પસાર થતો હતો, એટલે પોલીસે આખો ટ્રાફિક થંભાવી દીધેલો. લાઈક અ જેન્ટલમેન ધેટ સ્પાઈડર ક્રોસ ધ થંભાવી દીધેલો. લાઈક અ જેન્ટલમેન ધેટ સ્પાઈડર ક્રોસ ધ રોડ એન્ડ ધેન ધ ટ્રાફિક વોઝ રિલીઝડ. હા, બનેલો બનાવ છે. અને એમ લખ્યું છે લેખકે કે કોઈ પણ કરોડિયો, કારણ કે અંધકારમાં રહેતો હોય છે, પકડાઈ જવાની બીકે, એ ખૂણામાં જ ભરાઈ રહેતો હોય છે. પણ તમે જો એને સૂર્યનું કિરણ પસાર કરો એના દેહમાંથી રહેતો હોય છે. પણ તમે જો એને સૂર્યનું કિરણ પસાર કરો એના દેહમાંથી, તો એટલો સુંદર હોય છે કે ભલભલી સુંદરીઓને એની ઈર્ષા થાય, એટલો સુંદર હોય છે. એવું લખ્યું છે. હું નથી કહેતો, જાણકાર કહે છે. તો પહેલા મોર વાંચીશ. મોર સોનેટ છે. હવે આ પ્રાસનો આગ્રહ છે સોનેટમાં, કારણ કે સોનેટ એ એક સ્વરૂપ છે અને શ્લોકત્વ હોય અંદર. પ્રાસ કરો તો જ એ સ્ટાન્ઝિક ફોર્મ થાય. હવે એમાં ઓક્ટાવ ને સેસ્ટેટ હોય, અષ્ટક ને ષટક હોય, તો એનું રૂપ ધારણ કરે તો જ પ્રાસ હોય, તો જ, નહીતર નહીં. હવે આપણે ગુજરાતી કવિઓએ પ્રાસ સોનેટમાં, તો એ અંગ્રેજીમાં જો તમે પ્રાસહીન રચના કરો તો એને વર્સ પેરેગ્રાફ કહેવાય છે, એને સ્ટાન્ઝા નથી કહેવાતી. એટલે એક વિવાદનો આ પ્રશ્ન છે કે પ્રાસ રહિત સોનેટ હોય. ગુજરાતીમાં છે, ઉત્તમ સોનેટ છે, એની ના નથી, પણ આ એક પ્રશ્ન છે વિચારવા જેવો વિવેચકોએ. પણ આ એક પ્રશ્ન છે વિચારવા જેવો વિવેચકોએ. મોર કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો, પ્રસન્ન નિરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને, સદા સુલભ છાય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને, પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર વલોબવા, ગજબવા ચહે સૌ દિક, સવેગ નિજ બેવ પાંખ વચમાં વળી રીંજતો, અને નિજ છટા પરે સતત રે સ્વયં રીંજતો. અહમ પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક, વિલાસ પ્રિય સર્વ દ્રષ્ટિ વર્ણાગથી આંજવી, હિલોલની પર્વને નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને અનન્ય રસરૂપ રંગ સ્વર સૃષ્ટિનો રાજવી, મુરાદ મનની છતા અતિ વિચિત્ર કોને કહે, અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે. કોઈક મારું આંસુ, એમ કહેવાય છે કે એવી એક લોક છે, કિંવદંતી છે કે ઢેલ મોરના આંસુ ઝીલી અને એ પ્રસૂતા થાય છે. એટલે આ રોમેન્ટિક કવિને એમ છે કે મારા આંસુ કોઈ ઝીલી લે તો એમાંથી કઈ સંતતિ થાય. એ આંસુનો કવિ હોય છે રોમેન્ટિક, મોટા ભાગે મેલંકલીનો. પછી કરોડિયો, નળ્યો મલિન. પછી કરોડિયો, નળ્યો મલિન હૃષ્ટ પુષ્ટ શતદાગ ભૂંગો ભખ, સરે લસરતો તરેશુ પવનાબ્ધિ ઓક્ટોપસ, કુરૂપ નિજ કાય આ પલટવા કયો પારસ, અને નિરખવા યથાવત ચહે છે કોના, સ્નિગ્ધને રજત વર્ણ કઈ તારથી ગ્રથે સુદ્રઢ જાળ, દેહ નિજથી જ નિત્ય નવી, કલાકૃતિ રચે શુક્લાસિકલ સંયમી કો કવિ, દબાય નહીં જે જરીય નિજ દેહના ભારથી. આ બધા ક્લાસિકલ કવિના લક્ષણો છે. એના વ્યક્તિત્વથી દબાઈ જતી નથી એની કૃતિ, છે જ નહીં. નજરે નહીં ચડે, દીવો લઈને શોધતો તો નહીં ચડે. પછી શું કરે છે, ઝાડ બાંધીને દૂર ખૂણામાં લપાઈ જાય છે, છુપાઈ જાય છે. અલિપ્ત અળગો રહે અતિથિ અન્ય કો સૃષ્ટિથી, જણાય જડ સુસ્ત સ્વસ્થ અતિ શાંત, કેવો છળે સુગંધ પર સુગંધ છાંટતો હોય છે પેલી માખીને આકર્ષવા માટે. તો સુગંધ પર ઝાડ અને કુસુમ માનતી જે ઢળે, ન એક પણ મક્ષિકા છટકતી છુપી દ્રષ્ટિથી, મુરાદ મનની નથી નજર માત્ર પૃથ્વી ભણી, કદીક પકડાય જો નભ ઘુમંત, માત્ર પૃથ્વી ભણી કદીક પકડાય જો નભ ઘુમંત તારા કણી. પછી એક પાઠાંતર નામનું કાવ્ય છે, લાભશંકર બેઠા છે, એમનું પ્રિય કાવ્ય છે. એમાં વનવેલી છંદ છે, સંવાદ છે. એક કવિ છે અને એક પૃચ્છક છે, પ્રશ્નાર્થ કરનારો. એ કહે છે કવિ પૃચ્છક છે, પ્રશ્નાર્થ કરનારો. એ કહે છે કવિ, તો કવિ પાછો રોષમાં હોય તો કે કો શું છે, અને જો ગેલો ગેલો થઈ ગયો તો પૂછવા આવે ને તો કો શું છે, જેવો કાકુ.
જેવો તમારો કવિ કહો શું છે? નહીં નહીં, જુઠ્ઠી તારી જાત, તને કોણ પૂછે? વાત કઈ નથી નવી, ભલે તોલે પૂછું, તારે કેટલી છે પ્રિયા? બોલા ભાઈ, આ તમારે કઢાવવું હતું ને, હમણાં કાઢી આપું છું. તોલે પૂછું, તારે કેટલી છે પ્રિયા? પૂછ્યું, વાહ, બોલો હવે ગણાવું નામ કિયા કિયા. પેલાને એમ કા ભાગી જશે કવિ, નહીં કશું કે, એટલે તો એક નહીં પછી અનેક કે છે, પછી કિયા કિયા. પૂછ્યું, વાહ, બોલો હવે ગણાવું નામ કિયા કિયા. એટલે પેલો કહે છે સમજી ગયો, નામ કિયા કિયા. એટલે પેલો કહે છે સમજી ગયો, કે આ તો બધું બોલી નાખશે હમણાં, બસ બસ હવે નથી રસ. પણ પૂછવું તો છે પાછું, એટલે કઈ આગળ પ્રશ્ન કર્યો, પણ તારે જેટલી છે પ્રિયા, નથી એટલા તો હિયા. એટલે એકનું એક હૃદય બધાને આપતો ફરજ તું, પણ તારે જેટલી છે પ્રિયા, નથી એટલા તો હિયા. ઘેલા છો ને, આ બધા જે નામો તમને કહેવાનો હતો તો પાઠાંતરો છે. અસલ નામ એટલે પેલા નામ થયું લાલચ કે હમણાં કહી દેશે અસલ નામ. એટલે કે કયું મારે તે શોધવું જ રહ્યું, જાણ્યા છતાં કવિ શું થયો હોત આમ. નાટક છે આખું, વનવેલી છંદ છે, બિલકુલ બોલચાલની ભાષા છે, બોલચો છે. ફરીથી વાંચીશ. કવિ કહો શું છે? નહીં નહીં, જુઠ્ઠી તારી જાત, તને કોણ પૂછે? વાત કઈ નથી નવી, ભલે તોલે પૂછું, તારે કેટલી છે પ્રિયા? પૂછ્યું, વાહ, બોલો હવે ગણાવું નામ કિયા કિયા. બસ બસ હવે નથી રસ, પણ તારે જેટલી છે પ્રિયા, નથી એટલા તો હિયા. ગહેલા છો ને, આ તો સૌ પાઠાંતર, અસલ જે નામ કયું મારે તે જાણવું જ રહ્યું, જાણ્યા છતાં કવિ શું થયો હતો આમ. પછી જે સંગ્રહ છે એમાં હવે અંત સુધી આવી ગયો છું, હવે અંત સુધી આવી ગયો છું. તમે ધીરજના અંત સુધી આવી ગયા હશો. હવે જે સંગ્રહ છે તે પ્રવાલ દ્વીપનો છે. એમાંથી હું એક કાવ્ય વાંચીશ, અને તે છે પાત્રો. એના વિશે મેં પૂર્વે આ જ સ્થળેથી કંઈક કહ્યું છે. બહુ પાત્રો વિશે થોડી વાત કરી, નવું પઠન કરીને બીજા બે કાવ્યો વાંચી અને હું અહીંથી વિદાય થઈશ. વિદાય નહીં થાઉં, પછી હું પેલા પાંજરામાં ઊભો રહીશ, વિટનેસ બોક્સમાં. આ બધા ગુનાઓ કર્યા છે એટલે ખટલો તો ચલાવવાનો ને. તો પાત્રો 112 પંક્તિનું કાવ્ય છે. એ હરિગીત છંદમાં છે અને પ્રાસયુક્ત છે. એમાં 6 પાત્રો છે. એ આધુનિક મહાભારત છે, જે મુંબઈ એનું ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર છે. એમાં 5 પાંડવો અને 1 દ્રૌપદી છે. એમાં એક કવિ છે, એક ફેરિયો છે, એક ભિખારી છે, એક આંધળો છે, એક પતિયો છે અને એક વેશ્યા છે. આ ધીઝ આર ઓલ, એક આંધળો છે, એક પતિયો છે અને એક વેશ્યા છે. આ ધીઝ આર ઓલ સ્ટ્રીટ કેરેક્ટર્સ ઓફ બોમ્બે. આમનું સ્થાન કોઈ ઘરમાં નથી, એમનું સ્થાન મુંબઈની શેરીઓમાં, એટલે કોઈ પણ આધુનિક નગરની શેરીઓમાં છે. દે આર કાસ્ટ અવેઝ, દે આર આઉટકાસ્ટ, દે આર થ્રોન અવે બાય સોસાયટી. પોએટ ઇઝ એમંગ્સ ધેમ બાય સોસાયટી. પોએટ ઇઝ એમંગ્સ ધેમ. આખું પુસ્તક કર્યું છે વોલ્ટર બેન્જામિને, લિરિક પોએટ ઇન ધ એરા ઓફ હાઈ કેપિટલિઝમ. એમાં જેમ ચીથરાઓ તમે ફેંકી દો ને ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની અંદર, rags thrown away in the street is out for sale, because everything is sold and bought in an industrial and modern civilization. Everything is a commodity, everything is commercialized, everything has a price and no value. આ બધું આવે છે મુંબઈના કાવ્યોમાં. તો આ 5 પાત્રો છે, પુરુષ અને એક સ્ત્રી પાત્ર છે. એમાં એકોક્તિ છે કવિની આરંભમાં, એમાં 11 પંક્તિ છે. પછી 5 એકોક્તિઓ આ 5 પાત્રોની છે. પ્રત્યેકને 18 પંક્તિ આપી છે. બિલકુલ સોશિયલ જસ્ટિસ છે આમાં. એક સમાન સંખ્યાની પંક્તિઓ આપી છે, એમાં કોઈ ભેદભાવ કર્યો નથી. અને પછી સ્વગતોક્તિઓ છે, એમાં પ્રત્યેક પાત્રને 2 પંક્તિ આપી છે, એટલે 5 પાત્રોની 10 પંક્તિને કવિને 1 જ આપી છે, અને તે પુનરાવર્તન છે પ્રથમ પંક્તિનું. આ એની સંકલ્પના છે કાવ્યની.
અને આનો અંત મને સૂચતો નહોતો. મારા એક મિત્ર હતા મુંબઈમાં, મને કહે છે આ પહેલી પંક્તિ છે ને એટલે વર્તુળાકાર કાવ્ય થઈ જશે. એને પછી વાત કરું છું. તો એ કાવ્ય છે દીર્ઘ કાવ્ય છે, પણ એ હું નાટ્યાત્મક કાવ્ય છે. આ મારું એપિસોડ પ્લે છે આખું. લાભશંકર સંમત થશે મારી સાથે એમ હું માની લઉં છું. અડધા તો થયા છે, હજી એમનું કામ ચાલે છે. આ કાવ્યો અડધા તો થયા છે, હજી એમનું કામ ચાલે છે આ કાવ્યો ઉપર. પાત્રો. હવે કવિ એની એકોક્તિ કરે છે. એ કોને સંબોધે છે? જે વાલેશ્રીઓ છે ને ગરીબોના, દલિતો, એના બહુ વાલેશ્રીઓ છે આ દેશમાં. એનું ભલું કરનારા બહુ નીકળ્યા છે આ દેશમાં. ગરીબી હટાવવાના સૂત્રો આપનારા બહુ છે. એમને સંબોધન કર્યું છે. બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. તમે બોલ્યા વિના રહેશો નહીં તો જાઓ ચોપ લઈને લાખ ભાડો. એ તમારા નાટ્યના સૌ નટ અહીં જોતા નથી, જાગી જશે. આંખો મીચીને કંઈ કંઈ શોધી રહ્યા, વાણી વિના પણ કોઈને કંઈ સંબોધી રહ્યા. ત્યાં ચૂપ જો રહેશો, નથી શું લાગતું કે એમનું મૂગું હૃદય જે માંગતું તે હાથ પણ લાગી જશે ને જો અગર જેવું સ્વપ્ન પણ ભાંગી જશે. એટલે પેલો ફેરિયો એની એકોક્તિ કરે છે. મેટ્રો સિનેમાની ભીત ઉપર એક ફેરિયો મેં જોયેલો, પારસી, 30 વર્ષનો હતો, મેલા ગેલા કપડાં, મહિનાઓની દાઢી વધી હોય, મેલો ગેલો, અને એક દીવાસળીની પેટીઓ અને સંચાની પીનો લઈ મેલો ગેલો, અને એક દીવાસળીની પેટીઓ અને સંચાની પીનો લઈને ઊભો રહે, ખૂમચો લઈને ત્યાં ઊભો જ રહે. બસ મેં એને મહિનાઓના મહિના સુધી ત્યાં જોઉં છું, પસાર થયું ત્યારે. આ મારા મનમાં હતું એક પાત્ર. એના પરથી પછી મેં આ કાવ્ય કર્યું છે. આ બધી પંક્તિઓ કેટલીક મને મુંબઈમાં રખડતા રખડતા રસ્તા મળેલી છે. આમ નીચે બેસી આમ સરસ લાલ ગુલાબી રસ્તા મળેલી છે. આમ નીચે બેસી આમ સરસ લાલ ગુલાબી કાગળો લઈને અમુક ફાઉન્ટન પેન લઈને નથી લખી. ફેરિયો. જો કે મને સૌ ફેરિયો કે છે, છતાં ફરતો નથી. એમ તો મારું નસીબે ક્યાં ફરે છે? ફરવું જ મારે હોય સોનાપુર, અહીં ડગલા દૂર, પણ મરતો નથી. સોનાપુર પાસે છે મેટ્રો સિનેમાની સ્મશાન. હું 7 વર્ષોથી અહીં આ ભીતને ટેકે, બીજો તો કોઈ ટેકો છે જ નહીં સમાજમાં, એટલે હું 7 વર્ષોથી અહીં આ ભીતને ટેકે ઉભો રહું છું. દિવસ ખોયો નથી. આમ તો આખી જિંદગી ખોઈ નાખી છે. પછી કે જે દિવસ ખોયો નથી જતી જાઉં છું અહીંયા. એટલે બધા બહુ કટાક્ષો છે, વક્રતાઓ બહુ છે કાવ્યમાં, પંક્તિએ પંક્તિએ છે. એટલે બધાના અર્થ હું નહીં કરું, હું છોડી દઉં તમારા પર. ત્યાં તમે એટલા બધા સુગ્ન છો અને એટલા રસિક છો કે બધું મારે ચોડીને ચીકણું કરવાનું હોય નહીં. ત્યાં હું લપસી પડું ને ચીકણું થવું છું. દિવસ ખોયો નથી એકે પુરાણી એની આ ભીત. દિવસ ખોયો નથી એકે પુરાણી એની આ ભીત. મારી એક એની પ્રીત ને તો પણ અજાણી આજ લાગે. આજ પહેલા માત્ર જાણે સ્વપ્નમાં દીઠી. હજુ ગઈકાલ સુધી જે અદેખી એ હવે આડું જુએ, જાણે થતું એને અહીંથી ચાલવા માંગું. ધરે વર્ષો વરસ કરચલીથી વધુ ચિત્રાય આ ચાડું. અરે આ ભીત પર હું ઝાડ થઈને સીધ ને તે ના ઝૂક્યો. 7 વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂક્યો. આંધળો એને વહેમ પડે છે, કારણ કે એને પ્રકાશ જોયો જ નથી. જન્મ અંધ છે, એટલે એમાંથી જન્મ અંધ છે. એટલે એને વહેમ પડે છે કે હજી હું ગર્ભની બહાર નીકળ્યો જ નથી, કારણ કે ગર્ભમાં જે અંધકાર હતો એ જ અંધકાર એને બહાર જોયો છે. અથવા એને એમ લાગે છે કે હવે હું ગુજરી ગયો છું, હું ચિતા પર ચડ્યો છું, હવે મને અગ્નિ સંસ્કાર થઈ ગયા છે, એટલે હું ક્યાંય મારા દેહમાં હવે વસતો જ નથી. ત્યાંથી આરંભ કર્યો છે આંધળો કે હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર. તે મારા જન્મને કેટલી છે વાર. કે શું ઝાડ પણ જંપી ગઈ છે ચેહમાં, તે હું હવે વસતો નથી મુજ દેહમાં. કે કંઈક એની આંખથી આ આંખમાં છે ભૂલથી જોવાઈ ગયું, જેથી અચાનક કેટલી કીર્તિ સુનીતી સ્વર્ગમાં. તે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયમાં. ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું. હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ, રે તોય શા ખપનું. આ એકમાંથી એ બીજા અંધામે પણ હવે ધરવું નથી. ને કોણ કહે છે ચંદ્ર સૂરજ તારલાએ સૌ જગે, એ તો પલક અંધારનું હૈયું હલે. એટલે તમને ભ્રમ થયો છે. આ અંધકાર એક ક્ષણ માટે હાલી ઉઠ્યો છે,
એટલે તમને ભ્રમ થયો છે કે આ સૂર્ય, ચંદ્ર અને તારાઓ બધા ચમકે છે, બાકી અંધકાર અંધકાર જ છે, અંધકાર જ છે સર્વત્ર વિશ્વમાં. ને કોણ કહેશે ચંદ્ર સૂરજ તારલા એ સૌ જલે, એ તો પલક અંધારનું હૈયું હલે. મેં જોઈ લીધો છે જગતનો સાર, કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર. હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું એવું કશું કહેશો નહીં, તો આંધળો છું એમ કહીને આંધળા રહેશો નહીં. ભિખારી એના હાથ સામે ધરી રાખ્યો છે. આ હાથ જે સામે ધર્યો એ હાથને ઘડનારનો પણ હાથ એના જેટલો લાચાર ને પામર ઠર્યો. ત્યાં કોણ કોને આપશે રે સાથ, કરશે કોણ હશે, ગુજરી ગઈ છે જિંદગી, એમાં હસવાનું મને એકાદ તો જો કે મળ્યું બાનું, પ્રભુનો કેટલો તે પાડવાનું. કહો તમે, એને ગળ્યો આ હાથ જેને આ જગત સર્યું, જગતનો નાથ કહો છો, આજ ને એનું જગત કે હું તે જેમાં વસું, ને તે છતાં જો ના કહો તો નહીં હસું. એનું જગત કે હું તે જેમાં વસું, ને તે છતાં જો ના કહો તો નહીં હસું. હા તો તમે ક્યાંથી કહો? જ્યાં હાથ મેં સામે ધર્યો તેવો જ તે નન્નો સર્યો, પણ ચંદ્ર સૂરજ તારલા હું આ હથેલીમાં રમાડું. કોઈ તો આપો ભલા, જે કેમ કે હું ક્યાં, કોઈ તો આપો ભલા, જે કેમ કે હું ક્યારનો એમાં વહું છું કેટલાય ભારને સુનકારને. વેશ્યા, હું તો ભલો ભવ સ્ત્રી હતી, ને કોઈ ભવમાં તો સતી. આજે હવે જાણે નનામી, કોઈ રાધા કે વળી તો દેહ છે દેખાવડો, એ તો ઉપરની છે સુગંધો. લાગણી લટકા કહો ને ચાલશે કહેશો અગર જો માત્ર ધંધો. લોક તો કઈ કઈ મળે છે નિત નવા, પણ હા મળે છે માત્ર સૌ ભૂલી જવા. રાતે ન રહેતું કોઈ સરનામું. તમે વાળ્યો હશે ક્યારેક કાગળનો ડૂચો, તાળ્યો હશે જે બારીએથી બહાર રસ્તા પર. પવનને પ્યાર તે પાડે ઉપાડે, જે કદી નીચો કદી ઊંચો. કહો જી કેટલા છે સસ્તા દર, સલામત છે તમારા મહેલની ભીતે મઢેલી કો, સલામત છે તમારા મહેલની ભીતે મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્ય. અમારી જાત જીવે છે, પ્રભુની મહેરબાનીથી સદા જીવશે જ ધરતી પર. નજર સૌ નાખશે ને ત્યાં લગી તો રોજ ફરતી પર. પતિઓ ભણે ક્યાં એની પાસે કોઈ સંબોધીને, ભણે સૌ લોકની નાજુક પાની એઠને ઓળંગતી અડતી નથી, ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી. એઠ ગણીને એને ફેંકી દીધો છે. એ એઠ જ ચાટતો હતો. હું મળ્યા જતા તો એકવાર જનરલ પોસ્ટ ઓફિસ પાસે, પોતાની જીભથી ચાટમાંથી કંઈક ચાટ્યા કરતો હતો. એવું દ્રશ્ય છે કે આજે પણ કમકમાવે છે. પતિઓ ભણે સૌ લોકની નાજુક પાની એઠને ઓળંગતી અડતી નથી, ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી. દખણ વણી ના એ દિશા તો જમતણી, શું એમ માની કોઈનું મોએ, એ તો હવે પથ્થર હવે શાનો મણી, શું એમ માની કોઈ ખરતા તારલાને લેખમાં લેતું નથી. મુજ બોલને પણ કોઈ કાને કેમ નહીં ધરતું હશે, આ બોલની ચોપાસ વીંટળાઈ વળ્યો છે રોગિયાનો શ્વાસ, તે એથી જતું ને આવતું આ લોક શું ડરતું હશે. આ હવા પર એમનું કંઈ ચાલતું જો હોત ને તો શ્વાસ ક્યાંથી, પર એમનું કંઈ ચાલતું જો હોત ને તો શ્વાસ ક્યાંથી હોત મારા પ્રાણમાં. પણ એમ તો કોણે જીત્યું છે મોતને, ને આ હવાએ કોઈની એ વાતને ક્યારે લીધી છે ધ્યાનમાં. આ લોક તો લાચાર ને ક્યારે નતા, ને શી હઠીલી છે હવા, હું એટલે જીવી રહ્યો. કોહી ગયું છે પોત કાયાનું, છતાં મજબૂત એ બખી તોકતી. મેરીન સ્ટ્રીટ પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને ફેર્યો. આ આંધળો છે તે છતાં ફરતો ફરે છે બે પતા, પોતે ફરતો જ નથી ને એટલું. હવે આમાં આ એમના અંદર જગતમાં ડૂબક્યું કરો તો એકબીજાને એટલી ઈર્ષા છે કે જેટલી એમને આપણી નથી એટલી એમને આપણી નથી એટલી પરસ્પરની છે. એટલે કવિ તટસ્થ છે, એને કોઈ પક્ષ કર્યો નથી. આમાં નથી જેને સંબોધન કર્યું કવિએ તે વર્ગનો પક્ષ કર્યો, પેલા ભાષણ ભાંડનારાઓનો, નથી આ પાત્રોનો પક્ષ કર્યો. એટલા માટે આ સ્વગતોક્તિઓ રચી છે. આટલું એટલા માટે આ સ્વગતોક્તિઓ રચી છે, આટલું વ્યક્ત કરવા માટે. મેરીન સ્ટ્રીટ પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને ફેર્યો. આ આંધળો છે તે છતાં ફરતો ફરે છે બે પતા.
ગીરગામ રોડ પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો. આ કોણ છે જેની નજર તોફાન મચવે? આંધળો છે એટલે જોઈ, જેની નજર તોફાન મચવે, આંધળો છે એટલે જોઈ. એની પાસે, ભિખારી પાસે ખાલી હાથ છે, એટલે એને જોઈને કહે છે આ કોણ છે જેની નજર તોફાન મચવે ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે? રૂપાળું રૂપાળું કારણ કે એની પાસે કશું નથી. એ પેલી બધી ફેશન જ્વેલરી પહેરેલી છે વેશ્યા હોવાથી, એટલે એને જોઈને કહે છે કોલાબા પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી, અરે આ દેહ પર છે કેટલી દોલત, 10મા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત. એપોલો, એપોલો પડખેથી પતિકો પસાર થાય છે, એને જોઈને વેશ્યા, કારણ કે એની સામે કોઈ જોતું નથી ને વેશ્યાને તાકી તાકીને જોયા કરે છે લોકો રસ્તામાં જતા આવતા, એટલે એને એની દેખાઈ થાય છે, પતિયાની, વેશ્યાની. એપોલો પડખેથી પતિઓ પસાર થાય છે, એને જોઈને વેશ્યા, અહો નસીબી કોઈની આંખ જ્યાં રોકાય ના, છુરી સમી ભોંકાય ના. હવે આની સામે કોઈ જોતું નથી, પતિયાની સામે, એટલે એકલો કવિ જુએ છે, એટલે કવિને પૂછે છે, કવિ પસાર થાય છે, કે કવિને તો પતિઓ શું ને બિનપતિઓ શું. કવિ પસાર થાય છે, એને જોઈને પતિઓ, વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરીઓ, કો કેમ લાગે છે મને સૌ આ જન્મના વેરીઓ? આ બધું જોયા પછી, આ બધું સાંભળ્યા પછી મધરાતે કવિ એના એકાંતમાં, એના ખંડમાં એની નોટપોથી ખોલી અને આજે લખાયું કાવ્ય 111 પંક્તિનું, એ નોટપોથી ખોલી અને આજે લખાયું કાવ્ય 111 પંક્તિનું એ લખવા બેસે છે. એટલે લખે છે એની નોટપોથીમાં, મધરાત એકાંતમાં એની કાવ્ય પોથીમાં કવિ, બસ ચૂપ રહો નહીં તો અહીંથી ચાલવા. હા, એમાં શું હતું, એ પાત્રો લખતા મને 5 વર્ષ લાગ્યા છે. 5 વર્ષ સુધી એ મનમાં અને કાગળ. ઉમાશંકરને હું ગીરગામ પરથી રાજેન્દ્રના ઘરે જતા હતા, સાંજના રાજેન્દ્રભાઈને મળવાનું હતું ભુલેશ્વરમાં, તો હું કોટન બિલ્ડિંગ છે ત્યાં કાલબાદેવી પર, ત્યાંથી અમે બંબાખાનાથી પસાર થતા હતા ને આ કાવ્ય મારી પાસે પૂરું થયું હતું. મેં એમને આપ્યું કે ઉમાશંકરભાઈ એક કાવ્ય થયું છે તે આપું છું. તો કયું અવકાશનો આમ કાગળ ખોલવાનો પણ, એટલે એમણે ખિસ્સામાં મૂક્યો. રાજેન્દ્રભાઈને મળ્યા, એ ઘેર ગયા, ઉમેશભાઈ મણિયારને ત્યાં ઉતર્યા હતા તારાબાગમાં ચરની રોડ પર. બીજે દિવસે હું મળ્યા, રોજ એમને મળીએ સાંજના, એટલે મળવા ગયા. એટલે ઉમાશંકર વાંચી ગયા હતા તે દરમિયાન, એટલે મને કહે છે પેલું કાવ્ય તમે કાલ આપ્યું હતું એ સંસ્કૃતિ તમને આપી શકું એમ નથી. આવો પુરસ્કાર મને જિંદગીમાં ક્યારેય મળ્યો નથી. મેં મુંબઈમાં એનું પ્રથમ વાંચન કર્યું હતું સીજે હોલમાં, સૈદા બેઠા હતા પહેલી હરોળમાં. મેં પૂરું કર્યું એટલે ઉછળ્યા ખુરશીમાં. એટલે એમાં હવે તમે હકીકત ને ફેક્ટ્સ ને ફિક્શન ને બધું જવા દો. હા, એમાં ઊંડા ઉતરવાની જરૂર છે. મેં તમને કહ્યું એક પતિઓ મેં જોયો હતો, મળિયાનું 2 હતા, મળિયા નથી અત્યારે, તેના સાક્ષી હતા. એના હાથ નહોતા, ખવાઈ ગયેલા હતા, પગ પણ આંગળા ખવાઈ ગયેલા હતા, અને આમ ચાટમાંથી આમ ચાટતો છે, આમ ચાટમાંથી આમ ચાટતો છે એઠ.